સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે ગોવાળિયો આમ કે વાલા આ તો વાલપનું છે વાલા આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર વાલી નાખે અને દીકુભા તમે જીતુભાઈ બધા શરૂઆત કરો આવો ઘડીક રમવું પડશે આવો રૂડો અવસર ક્યાં હોય અરે થોડા કોક શરૂઆત કરો આમાં શરૂઆત કરવી પડે એ જ અઘરું હોય ધીરે ધીરે શરૂઆત કરો હા સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે ગોવાળિયો અરે સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે ગોવાળિયો ગોવાળણી ઘરની મારી થોડીક જગ્યા કરો તો થાય આ બાજુ આવી જાવ આગળ આમ બહુ ને હા બધા ભેળા થઈ જાવ આખો ઓલું થઈ જાય હા આ તો 100 જેવું થઈ ગયું મીડિયા વાળા મિત્રો સિવાય બીજા ઓલા મીડિયાનું રહેવા દો બીજા રમવા માટે મીડિયા વાળા મિત્રો બરાબર છે એનું ઈ કામ છે સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે ગોવાળિયો આમ જો બેનું કેવા રમવા માંડ્યા એની પાસે શીખવા જેવું છે હા બેનું માં કીડીઓમાં હરખો હોપ છે એક બેન આવે એટલે તરત બધા આપણે મકોડાનું નક્કી નહીં સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે ગોવાળિયો ગોવાળણ ઘરની મારી રામરાધાની પિતાશ્રી અમારા નેહડામાં લીલા પાણીમાં નોકરી કરતા ત્યાં મને એક ડોહીમાં વાત કરી અને એમનો ત્યાં જન્મ છે આ જંગલ ખાતામાં હતા ત્યાં થાણામાં એનો જન્મ મૂળી રેન્જમાં એટલે બહુ સરસ ગાતા રામના બાણ વાગ્યા મને હરિના બાણ વાગ્યા મારી બાયુ બેનડીનું મને રામના બાણ મારે પાછું એવું એક ગીત મને સરસ આ મામા ડાયરો અમારો ઘણો છે એટલે રામવાળાને યાદ કરવા હોય તો આશીર્વાદ મેવો
બેસી જાવ હજી આપણે ઘણી આનંદ કરવાનો બેસી જાવ બધા આ સરસ લ્યો બધા બેસી જાવ ખાલી આગળ થોડી કેળી રાખો હા એટલે હવે સાંભળજો અમરેલીની કડી આવે છે અમરેલી ગેટ આડી આડી અમરેલી ગેટ આડી આ પોલીસ ગાડી ભૂપત સલાવે ગાડી મીઠામલી માંડી અમરેલી ગેટ ગાડી આ પોલીસ ગાડી ભૂપત સલાવે ગાડી મીઠામલી માંડી કાળુ મોરામ કેવો યુધે કરણ જેવો આશીર્વાદ મેવો દીકરી કમી દેવો દેવો રાહડા ગાઈ યોગીદાસ કુમારના રાહડા ગાઈ રામવાળાના રાહડા ગાઈ ઘણાને એમ લાગે કે બારોટિયા હતા પણ છતાંય એના જીવનમાં એણે ઘણું ઘણું કરવા જેવું કર્યું એના અમુક નિયમો છે એ નિયમો એની કોઈ દી ભૂલાય નહીં આપણું અમરેલી ધારીનું પીપળિયા ગામ આ ખાલી નાનકડી વાત યાદ આવી એટલે રામવાળાને યાદ કર્યા એટલા માટે પીપળિયા ગામ ભાંગવા માટે જ્યારે ઘોડા ઉપર સવાર થઈને બારવટિયા રામવાળા અને બધા જાય છે 20 વર્ષની આસપાસની ઉંમર 20 થી 21 કે 22 અને પીપળિયા ગામ ભાંગવા માટે જાય અને બજારમાં ઘોડા બાગડતા 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 ધમા કરતા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નાહી ભાગા મુગા નાહી ગાજ ઈ ઘોડલા આવે એમાં એક બહુ મોટો હેઠ વ્યાજ ખાવ શેઠ અને વ્યાજ ખાવ શેઠ જે હતો એની મોટી હવેલીની ગામમાં અને બારવટિયા ન્યા બરોબર ગયા રામવાળાએ આમ ડગલા દીધા ડેલીમાં ડગલા દેતાની હારે શેઠ તો થર 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 ધ્રુજે પણ એક બીજો 20-22 વર્ષનો એક જુવાન એ પટેલનો જુવાન ગણબી પટેલનો દીકરો જુવાન ઈ બરાબર એની પેઢીએ આવેલો શેઠની અને ઈ રામવાળાને બારવટિયાને જોઈએ તો એ ધ્રુજવા માંડ્યો એમ કે આ તો બારવટિયા છે મારી નાખે એટલે શેઠ સામું જોયું રામવાળાએ આ પટેલ કણબી પટેલનો જુવાન હતો એના સામું જોયું અને પછી કીધું તું કોણ છો એટલે કે હું તો ગામમાંથી છું અને હું અહીં થોડું ગલાલ લેવા માટે આવ્યો હતો વ્યાજ ખાવ જે શેઠ હતો એ શેઠના બધા સોપડા માણસો રામવાળાને લેવા માંડ્યા હવે સાંભળજો બારવટિયા હોવા છતાં કાજળ ઘેરા કાળજામાં એને તેજની જોઈ લકીર જીતુભાઈ રામવાળાએ ઓલા છોકરાને કીધું જુવાનને કે તું શું કામ ધ્રુજે છે કે તમને જોઈને બારવટિયા નથી કે મારી ઉંમર છે એટલી જ તારી ઉંમર છે તુંય જુવાન છો આ દેશનો જુવાન કોઈ દી ધ્રુજે નો એમાં ડર ન હોવો જોઈએ તું શું લેવા આવ્યો છે અહીંયા એટલે એને કીધું કે રામવાળાને કીધું કે હું અહીંયા મારા લગ્ન છે અને મારું કાલે ફૂલેકું છે અને આ શેઠ પાસે હું કરગરતો તો ક્યારનો અને હું અત્યારે એ શેઠ કેવો ધ્રુજે હું ક્યારનો કહેતો હતો કે હું કણબી પટેલનો દીકરો છું અને મારે ગલાલે રમવું છે ફૂલેકું છે મારું કાલે અને આ શેઠને હું કહેતો હતો કે હું તારા ભેળો 1 મહિનો હાથી રહી જાય મારા લગ્ન પછી 1 મહિનો પણ મને અબિલ ગલાલ મને ગલાલ દે મને ગલાલ દે મારે ગલાલ ઉડાડવું છે ફૂલેકામાં હું 1 મહિનો હાથી રહી જાય તારા ભેગો
પણ આ હેઠ મને ના પાડી દીધી. એ ના પાડી દીધી રામબાળાને કાને અવાજ પડ્યો. બધા જેટલા હેઠના વ્યાજના સોપડા હતા એ બધા કાઢ્યા અને એ શેઠનું જે ધન હતું એ લઈ લીધું. અને પછી રામબાળાએ કહેવરાયું. ઓલા છોકરાને પૂછ્યું કે તું કોનો દીકરો? તો કે ફલાણા પટેલનો દીકરો છું. મારો બાપ નથી, રાંડીના મારી માં છે, એ મને મોટો કર્યો છે. એવું છે? હા. કે ગામમાં કયો આખા પીપળિયામાં કે રામબાળા આજે એક આ બેન દીકરી રાંડીરાન બાઈ છે, આની માં જનેતા એને ઈ બેન દીકરી જે રાંડીરાન બાઈ છે એના દીકરાને આજ રામબાળો છે એ ફૂલે કે રમાડવાનો છે ને આપણે રાહડા ચોકમાં રમવાના છે. અને અબિલ ગલાલ ઉડાડીની કણવી પટેલના દીકરાના ફૂલેકામાં રામબાળાએ એ જેને કહેવાય તરવાર રાસ રમાતા. એટલા માટે આપણે કહેવું પડે પર્વ ઉજવીએ છીએ એટલે ફરમાઈશ બહુ સરસ આવી છે. એટલે મહારાષ્ટ્રની ધરતીમાં પહાડમાં એક ઝાડની ડાળે ઘોડિયું બાંધી અને જીજીબાઈ ગાતા હતા. અને સૌરાષ્ટ્રની ધરતીમાંથી ઝવેરચંદ મેઘાણી લખે છે છેલ્લે તો શિવાજીને